મિત્રો, આ સમૂહ લગ્નનો સમારોહ માત્ર લગ્ન પ્રસંગ નથી. આ તો એક પવિત્ર યજ્ઞ છે, એક સામાજિક ક્રાંતિ અને ભગવાન શ્રી રામ દ્વારા શરૂ કરાયેલી એક આદર્શ પરંપરા છે. તમને ખબર છે કે પ્રથમ સમૂહ લગ્ન કોણે અને કેવી રીતે કર્યા હતા? તો તમને કહેવા માંગુ છું કે પ્રથમ સમૂહ લગ્ન આ ધરતી પર શરૂઆત ભગવાન શ્રી રામ દ્વારા શરૂ કરાઈ. તમે સૌ જાણતા હશો કે જ્યારે ભગવાન શ્રી રામે સ્વયંવર જીત્યો હતો ત્યારે એમને એકલા લગ્ન નહીં કર્યા હતા, પરંતુ ચારે ભાઈઓએ એક સાથે એક મંડપમાં એક મુહૂર્તમાં લગ્ન કર્યા. અને કહેવાય છે કે આ દિવ્ય પરંપરા ભગવાન શ્રી રામ દ્વારા શરૂ કરાઈ. આજે આ સમૂહ લગ્નના પાવન અવસરમાં આજે જેટલા પણ પરિવારો જોડાઈ રહ્યા છે, આ નવ દંપતી જે શરૂઆત કરવા જઈ રહી છે, એમને ભગવાન શ્રી રામનો આશીર્વાદ જાણતા જાણતા પણ એમને મળી રહ્યો છે અને એમને ખૂબ ખૂબ આશીર્વાદ મળશે. આજે આ સમૂહ લગ્નની પરંપરા આજના સમયની માંગ છે. આજે સમૂહ લગ્ન એક વૈકલ્પિક પ્રથા નથી, એ ગરીબો માટેની જ વ્યવસ્થા નથી, આ સમજદાર લોકો માટેની વ્યવસ્થા છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે લગ્નના પછાડી આંધળાઓની જેમ આપણે ખર્ચા કરીએ છીએ. આજે લગ્ન કરતા પહેલા નવી નવી રીત રિવાજો શરૂ કરાવી છે. આજે લગ્ન એક જ વર્ષમાં થાય તો પણ એક સાથે સાથે એન્ગેજમેન્ટ, પ્રી વેડિંગ, સાથે પાછું સંગીતનો કાર્યક્રમ, હલ્દીનો કાર્યક્રમ અને પાછા કપડા નવા નવા, એક વાર પહેરેલું કપડું પાછું પહેરવાનું નહીં. અને આવા એક સાથે એક લગ્નમાં કેટલા બધા ખર્ચા થોપી દેવાય છે. આજે આ લગ્નનો ખર્ચો એટલો ખર્ચાળ બનતા જઈ રહ્યો છે કે નવ દંપતી શરૂઆત કરતા પહેલા જ એક કર્જના દબાણમાં દબાય છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા માણસોની દેખાદેખીમાં ગરીબ અને સામાન્ય વર્ગ પણ એમની નકલ કરવામાં, આંધળી દોડવામાં આજે દેવાદાર બની રહ્યો છે. ઘણા માણસોને મેં જોયા છે, તેઓ કર્જ લઈને, જમીન વેચીને, મિલકતને ગીરવે મૂકીને આવા મોંઘાદાર લગ્ન કરવા જઈ રહ્યા છે. આજે હું એટલું જરૂર કહીશ કે ભાઈ, આ મોટા માણસોની પંગતમાં નાના માણસો દોડવાનું બંધ કરો. આજે આપણે જોઈ રહ્યા છે કે લોકો મિલકતો વેચીને લગ્નમાં ખર્ચો કરી રહ્યા છે. આપણે કહેવત છે કે મોર તો તેના પીછા જોઈને પણ નાચે, પણ કાકડ કુંભાર કાગડાની જાતિનો પંછી હોય તેને મોરની નકલ કરીને નાચવાની જરૂર નથી. ઉધારના ઘી લઈને પીવા, ઉધારનું ઘી માંગીને પીવાની જરૂર નથી. આજે જે સમાજ અધોગતિ તરફ જઈ રહ્યો છે એને બચાવવાની જવાબદારી કોની છે? આજે મોટા માણસોની, શ્રીમંતોની, પ્રતિષ્ઠિત લોકોની. હું આ મંચ પરથી એટલું જ કહેવા માંગુ છું કે આજે મોટા માણસો, શ્રીમંતો, સમાજના આગેવાનો આજે સંકલ્પ કરે અને એ જો પોતાના દીકરી કે દીકરાના લગ્ન આ સમૂહ વિવાહમાં કરે તો મને વિશ્વાસ છે કે આ પરંપરામાં હમણાં કોઈ એક ભાઈ બલાડીવાની વાત કરતો હતો કે કોઈ મોટા માણસની ઘરે બલાડી રાખેલી, પણ આપણામાં અપશુકન મનાય એટલે પેલા એ બલાડીને બંધ કરી દીધી અને એમ કે એક પ્રથા બની ગઈ કે ભાઈ લગ્નમાં બલાડીને બંધ રાખવાની. એમ જો આ નાનો માણસ અને ગરીબ માણસ તો મોટાની નકલ કરે, મોટા જ માણસો જો નક્કી કરે કે અમારા લગ્ન સમૂહ લગ્નમાં જ થશે અમારા દીકરી દીકરાના, તો આ ગરીબ પણ, સામાન્ય વર્ગ પણ આ સમૂહ લગ્નમાં જ લગ્ન કરે અને એક નવી પ્રથા થાય અને સમાજમાં ક્રાંતિ થાય. એટલે શરૂઆત આપણા લોકોએ કરવી જોઈએ, મોટા માણસોએ કરવી જોઈએ. અને આ શીખવું હોય તો અમારા દીવથી શીખો. અમારા દીવમાં એક સાથે 300 જેટલા લગ્ન થાય એક વર્ષે. 4 થી 5 દિવસની અંદર એક સાથે 500 હોય કે 400 લગ્ન એક જ સાથે 100 ના ટુકડામાં. એક દિવસે 100 લગ્ન, એક દિવસ છોડીને બીજા દિવસે 100 લગ્ન, એવી રીતે 500 લગ્ન એક સાથે એક જ અઠવાડિયામાં થઈ જાય. અને ત્યાં પણ નિયમ, ગરીબ હોય કે કરોડપતિ બધા માટે એક સરખો નિયમ, અને તે સમૂહ લગ્નમાં જ લગ્ન કરતા હોય. આ પ્રથા જો આખા કોળી સમાજમાં આવી જાય તો તમે વિચાર કરો કેટલો આપણો ફાયદો થઈ જાય. તે 5-7 મહિના સુધી વિવિધ લગ્નોમાં દોડાદોડ થાય એ સમય બચી જાય.
કપડાના ખર્ચા બચી જાય અને લગ્નમાં જે બિસ્માર ખર્ચો થતો હોય તે પણ બચી જાય. આજે સમૂહ લગ્ન માત્ર કાર્યક્રમ નથી, આ એક વિચાર છે, એક પરિવર્તનની માંગ છે અને સારા સમાજ તરફનું એક મજબૂત પગલું છે. હું આજે કોળી સમાજ વિશે પણ એક વાત કહેવા માંગુ છું. આજે આપણે દરેક જગ્યાએ આ વાત મેં દરેક જગ્યાએ કરી છે અને એ જ વાત હું અહીંયા પણ કરવાનો છું. આજે યાદ રાખજો, સમાજ હશે તો બધું મળશે. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.